નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના 5મા ભાગની અંદર અલિંગી પ્રજનનની કેટલીક પદ્ધતિઓ આપણે જોશું. તો અલિંગી પ્રજનનની પદ્ધતિની અંદર આપણે વાનસ્પતિક પ્રજનન જોઈ ગયા. તો વાનસ્પતિક પ્રજનનની અંદર જે મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા જ નવી વનસ્પતિ ઉત્પન્ન કરીએ છીએ એના એક બે ઉદાહરણો આપણે જોઈએ. બટાટા અને પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો. તો બટેટા અને પાનફૂટી નામની જે વનસ્પતિ છે એની અંદર વાનસ્પતિક પ્રજનન કેવા પ્રકારનું જોવા મળે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બટેટાના બીજ જોવા મળતા નથી, તેમજ પાનફૂટીના બીજ પણ જોવા મળતા નથી, માટે તેમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા નવી વનસ્પતિઓ તૈયાર કરવામાં આવતી હોય છે. તો જોઈએ, બટેટા અને પાનફૂટીમાં કોઈ બીજ જોવા મળતા નથી, માટે તેનો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેર કરવામાં આવે છે. બટેટાની સપાટી ઉપર આવેલા ખાડા અને તેમાં રહેલી કલિકાનું અવલોકન કરી બટેટાના ટુકડા એવી રીતે કરો કે જેથી તેના ટુકડામાં કલિકા હોય. મિત્રો, આપણે બટેટા જોયા છે. બટેટાની સપાટીની ઉપરના ભાગમાં જે ખાડાઓ હોય, આ ખાડાઓને આપણે કલિકા તરીકે ઓળખશું. તો આ જે કલિકાઓ છે એ રહી જાય એ રીતે આપણે બટેટાના ટુકડા કરવા છે, અને ટુકડાની અંદર એક એક કલિકા હોવી જરૂરી છે. અને આવા જે બટેકાના ટુકડા છે કે જેની અંદર કલિકા છે એવા બટેટાના ટુકડા તૈયાર કરી લઈએ, અને પછી આપણે એને વાવીએ. આવી કલિકા ધરાવતા ટુકડાને જમીનમાં વાવીને તેમાંથી બટેટાના છોડ તૈયાર કરી શકાય છે. તો આ રીતે આવી કલિકાવાળા બટેટાના ટુકડા વાવીને એમાંથી બટેટાના નવા છોડ તૈયાર થતા હોય છે. એ આકૃતિમાં આપણે કલિકા બતાવેલી છે. બટેટાની અંદર જે ખાડાઓ છે એને કલિકા તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો આ જ રીતે પાનફૂટીમાં પણ વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. પાનફૂટી નામની વનસ્પતિ છે, એમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. પાનફૂટીના પર્ણની કિનારીમાં રહેલી ખાંચમાં કલિકાઓ હોય છે. પાનફૂટીના જે પર્ણ છે એ પર્ણની જે ખાંચ હોય, ખાંચની અંદર એક ગાંઠ જેવી રચના, એટલે કે એને કલિકા તરીકે આપણે ઓળખશું. આકૃતિમાં આપણે બતાવેલું છે. જ્યારે આ પર્ણ જમીનમાં દટાઈ જાય છે ત્યારે એ કલિકામાંથી પાનફૂટીના નવા અનેક છોડનું સર્જન થાય છે. આ પાનફૂટી વનસ્પતિ એવી છે ને, આ પર્ણ જ્યારે નીચે પડે અને જમીનમાં દટાઈ જાય, યોગ્ય ભેજ એને પ્રાપ્ત થાય, ત્યારે એમાંથી જેની કલિકાઓ છે, પર્ણની ખાંચમાં રહેલી કલિકાઓ, એમાંથી પાનફૂટીના નવા છોડ તૈયાર થતા હોય છે. તો આ પ્રકારનું જે પ્રજનન છે એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો બીજાણુ એટલે શું? બીજાણુ નિર્માણ એટલે કે બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન સમજાવો, અથવા રાઇઝોપસમાં અલિંગી પ્રજનન સમજાવો. ટૂંકમાં એક ટૂંકનોંધ છે બીજાણુ સર્જન. તો આ બીજાણુ સર્જન શું છે એના વિશે આપણે જોઈએ તો કે રાઇઝોપસમાં અલિંગી પ્રજનન સમજાવીએ. બીજાણુ સર્જનમાં ઉદાહરણ સારું છે રાઇઝોપસે, તો એની અંદર અલિંગી પ્રજનન આપણે સમજીએ. આ પણ એક અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત એવા સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાઓને બીજાણુ કહે છે. એવી સૂક્ષ્મ વનસ્પતિ છે આ સૂક્ષ્મ વનસ્પતિ, જે રાઇઝોપસ નામની ફૂગ છે. તો એમાં એક ગોળાકાર સૂક્ષ્મ ભાગ હોય છે, એ રક્ષણાત્મક દિવાલ ધરાવે એવો ગોળાકાર સૂક્ષ્મ ભાગ હોય. આવી પ્રજનન રચના એમાં હોય એને બીજાણુ કહે છે. તો બ્રેડ મોલ્ડ એટલે કે બ્રેડ ઉપર થતી મોલ્ડ, એક પ્રકારની ફૂગ જેને આપણે રાઇઝોપસ તરીકે ઓળખીએ, એ સરળ બહુકોષી સજીવ છે. આ રાઇઝોપસ નામની જે ફૂગ છે, બ્રેડ ઉપર, વાસી બ્રેડ કે રોટલી ઉપર ઉગી નીકળતી હોય એવી ફૂગ, એને આપણે એક પ્રકારની ફૂગ તરીકે રાઇઝોપસ કહીશું. આ બહુકોષી સજીવ છે, તેની જંતુ જેવી રચનાને કવક તંતુ કહે છે. એમાં નાના નાના સૂક્ષ્મ તંતુઓ હોય તો એને કવક તંતુ કહેવાય. આ કવક તંતુઓ પ્રજનનમાં ભાગ લેતા નથી.
એના તંતુ છે એ ભાગ લેતા નથી, પરંતુ આ જે કવક તંતુના ઉર્ધ્વસ્થ ભાગ ઉપર એટલે કે ઉપરના ભાગે એક વિસ્તૃત ગોળાકાર ગુચ્છ જેવી રચનાનો વિકાસ થયેલો હોય છે. એ તંતુ જેવી રચના છે ને ઉપરના ભાગમાં એક ગોળાકાર રચના થયેલી હોય છે, જેને આપણે બીજાણુ ધાની તરીકે ઓળખીએ છીએ. આ બીજાણુ ધાનીમાં બીજાણુ ઉત્પન્ન થાય છે અને પરિપક્વ બને છે. આ બીજાણુ ધાની છે એની અંદર સૂક્ષ્મ બીજાણુ ઉત્પન્ન થાય અને આ સૂક્ષ્મ બીજાણુઓ છે એ પરિપક્વ એટલે કે મોટા થાય છે. બીજાણુ ફરતે રહેલી જાડી દિવાલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે. આ બીજાણુની ફરતી કોર એક જાડી દિવાલ હોય છે અને આ જાડી દિવાલ છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એટલે યોગ્ય વાતાવરણ ન હોય ત્યારે આ બીજાણુનું રક્ષણ કરે છે. પણ જ્યારે ભેજયુક્ત સપાટી, પોષક દ્રવ્ય વગેરે અનુકૂળ સંજોગો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ બીજાણુ અંકુરણ પામે છે અને અંતે રાઇઝોપસનો વિકાસ થતો હોય છે. યોગ્ય વાતાવરણ મળે ત્યારે એ બીજાણુનું જે રક્ષણાત્મક આવરણ છે એ તૂટી અને એ બીજાણુઓ છે એ કોઈ પણ જગ્યા ઉપર પડે અને યોગ્ય એને વાતાવરણ મળે, અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે એ બીજાણુ છે એનું અંકુરણ થાય છે અને રાઇઝોપસ નામની ફૂગ છે એનો વિકાસ થતો હોય છે. તો આમ બીજાણુમાંથી આવા સજીવો વિકાસ પામે છે, માટે એને બીજાણુ સર્જન તરીકે ઓળખાવી શકાય. તો એની આકૃતિ આપણે આ રીતે બતાવી શકીએ. આવા સૂક્ષ્મ નાના નાના તંતુઓ છે એના ઉપર ગોળાકાર આવી ધાની જેવી રચના જેને આપણે બીજાણુ ધાની કહીએ, અને એ જ્યારે એનું રક્ષણાત્મક આવરણ તૂટે એટલે એમાંથી સૂક્ષ્મ બીજાણુઓ છે એ ફેલાય, જે જગ્યા ઉપર પડે ત્યાં યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થતાં ફરીથી એમાંથી રાઇઝોપસ નામની જે ફૂગ છે એ ઉગી નીકળતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે. આગળ આપણે શીખી ગયા છીએ, એને આપણે રિપીટ કરીએ છીએ. દ્વિભાજન, ભાજનનો પ્રકાર છે દ્વિભાજન, એ બહુભાજનથી કેવી રીતે જુદું પડે છે. તો કે દ્વિભાજન એ ભાજનનો પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળ સજીવ કોષમાં વિભાજન પામે છે. આ દ્વિભાજન છે એ ભાજનનો જ પ્રકાર છે, એટલે કે એમાંથી બે ભાગ પડે છે. તેમાં પિતૃકોષ એ બે બાળ સજીવોના કોષમાં વિભાજન પામે છે એટલે જ એને દ્વિભાજન કહેવાય. ટૂંકમાં એક કોષમાંથી બે કોષ બને છે એટલે એને દ્વિભાજન કહે છે. અમીબા, બેક્ટેરિયા વગેરે દ્વિભાજન દ્વારા નવા સજીવો ઉત્પન્ન કરે છે. જ્યારે બહુભાજન એ પણ ભાજનનો જ એક પ્રકાર છે, પણ તેમાં એક કોષીય સજીવો એક જ સમયે ઘણા બધા બાળકોષોમાં વિભાજન પામે છે. એકમાંથી બે નહીં, પરંતુ એક કરતાં વધારે, બે કરતાં વધારે સજીવો એમાંથી ઉત્પન્ન થાય, માટે એને બહુભાજન કહે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમ એક કોષ હોય એમાંથી અનેક કોષ એકસાથે ઉત્પન્ન થાય એટલે બહુભાજન પ્રજનન પદ્ધતિ દર્શાવે છે એમ કહી શકાય. આમ ટૂંકમાં કહેવું હોય તો દ્વિભાજનને અંતે બે બાળ સજીવો અને બહુભાજનને અંતે ઘણા બધા બાળ સજીવો ઉત્પન્ન થાય છે. તો આ રીતે દ્વિભાજન બહુભાજનથી જુદું પડે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે. હમણાં જ આપણે જોઈ ગયા બીજાણુ સર્જન. તો આ બેમાં જે બીજાણુ હોય એટલે કે રક્ષણાત્મક આવરણ હોય એનાથી એ સજીવ છે, આ સજીવને કેવી રીતે લાભ થાય. તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત રહે છે. એટલે બીજાણુ છે એને જો યોગ્ય વાતાવરણ ન હોય, પ્રતિકૂળ વાતાવરણ હોય, તો આ પ્રતિકૂળ વાતાવરણની અંદર એ બીજાણુ છે એ નાશ પામતા નથી, એને નુકસાન થતું નથી. એને આ રક્ષણાત્મક જે આવરિત દિવાલ છે એનાથી એને રક્ષણ મળતું હોય છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ થાય છે. અને રક્ષણાત્મક આવરણ છે એટલે વધારે પડતી ગરમી કે વધારે પડતી ઠંડી આવું જો પ્રતિકૂળ વાતાવરણ હોય તો એ બીજાણુને નુકસાન થતું નથી. પોતાનું અસ્તિત્વ છે એ આ રક્ષણાત્મક આવરણની અંદર રક્ષાય છે, એટલે પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે, એટલે કે આવા સૂક્ષ્મ બીજાણુ છે એ પવન દ્વારા લાંબા અંતર સુધી એટલે કે દૂર સુધી ફેલાઈ શકે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બીજાણુ અંકુરણ પામે છે. ત્યાં સુધી એને કોઈ નુકસાન થતું નથી, પણ જ્યારે એને ભેજ યોગ્ય તાપમાન મળે એટલે કે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એનું અંકુરણ થાય અને તેમાંથી ઉગી શકે છે, ફૂગ ઉગી શકે છે. આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય છે. બીજા બધા પ્રજનનની અંદર લાંબો સમય જો એના સૂક્ષ્મ કોઈ પણ કણ રહી જાય
એટલે કે પ્રજનન માટેના જે સૂક્ષ્મ અંગો છે એ નાશ પામી શકે છે, પણ અહીંયા બીજાણુ દ્વારા રક્ષણ સારું મળતું હોવાથી લાંબો સમય સુધી બચી શકે છે અને તેને કારણે સજીવને લાભ થતો હોય છે. ત્યાર પછી જોઈએ તો જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? સરળ સજીવો છે, હાઇડ્રા છે, પ્લેનેરિયા છે, એમાં પુનર્જનન જોવા મળે, પણ એના શરીરની રચના સરળ છે. પણ જે જટિલ શરીરની રચના હોય એવા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. શા માટે? તો એના વિશે આપણે જોશું કે જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણોસર પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. સરળ શરીરની રચના હોય તો એ પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકે, પણ જટિલ શરીર રચના હોય એવા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. કારણ? તો એના કારણો છે કે જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે. આપણે બધા પણ એમાં આવી જઈએ. જટિલ શરીર રચના ધરાવતા સજીવોની અંદર અનેક પ્રકારના એવા કોષો હોય, આ કોષના પ્રકાર હોય, એ બધા પોતપોતાનું ચોક્કસ કાર્ય કરતા હોય છે. જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે. આવા જટિલ સજીવો છે એને ચોક્કસ પ્રકારની પેશીઓ હોય, પેશી મળીને અંગો બનાવતા હોય છે. આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે જટિલ સજીવોની અંદર પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય છે. ચોક્કસ પ્રકારના કોષોની પેશીઓ બનેલી હોય, અંગો બનેલા હોય અને પોતે અલગ અલગ કાર્ય કરતા હોય, જેને કારણે એમાં પુનર્જનનની ક્ષમતા દૂર થઈ જાય. એટલે કોઈ એક ભાગ છે એ તૂટી ગયો હોય તો નવો ભાગ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવે છે. આમ જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય. આ જટિલ સજીવો છે એની અંદર પ્રજનન કરવા માટે પણ એના ચોક્કસ પ્રકારના વિશિષ્ટ કોષો હોય, જેને આપણે પ્રજનન કોષો કહીએ છીએ, એના વડે જ પ્રજનન થાય છે. જટિલ સજીવોમાં પુનર્જનન માટે વિશિષ્ટ કોષો પણ હોતા નથી. એટલે કે જો શરીરની રચના એકદમ સરળ હોય તો જ જે ભાગના કોષો છે એ દૂર થયા છે એ ભાગના ફરી પાછા નવા કોષો ઉત્પન્ન થઈ શકે. પણ આ જટિલ સજીવોની અંદર પુનર્જનન માટેના આવા કોઈ વિશિષ્ટ કોષો હોતા જ નથી કે જે ખૂટેલા ભાગનું ફરી પાછું સર્જન કરી શકે છે. અને એટલા માટે જ જટિલ સજીવો હોય એમાં પુનર્જનન જોવા મળતું નથી. માત્ર સરળ સજીવો હોય તો જ એમાં પુનર્જનન જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? આગળ આપણે શીખી ગયા વાનસ્પતિક પ્રજનન, તો કેટલીક વનસ્પતિ માટે આપણે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરીએ છીએ. કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ? કારણ? તો કે પેલું કારણ છે બીજ દ્વારા ઉછેરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે. જો આપણે બીજ દ્વારા વનસ્પતિ વાવીએ તો એમાં પુષ્પ અને ફળ બહુ મોડા આવે છે, પરંતુ જ્યારે વાનસ્પતિક પ્રજનન દ્વારા આપણે વનસ્પતિનો ઉછેર કરીએ તો એમાં પુષ્પ અને ફળ છે એ વધારે ઝડપથી ધારણ થતા હોય છે. એટલે એમાં વાનસ્પતિક પ્રજનન વપરાય છે. તેમજ જે વનસ્પતિઓએ બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે. એવી પણ કેટલીક વનસ્પતિઓ છે એનું બીજનું નિર્માણ થતું જ નથી. તો બીજનું નિર્માણ થઈ શકતું નથી, એની ક્ષમતા ગુમાવી દીધી છે. તો આવા સમયે આપણે આ વાનસ્પતિક પ્રજનનનો ઉછેર કરી શકીએ છીએ. પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે. તો આ જે વાનસ્પતિક પ્રજનન છે એના દ્વારા પિતૃપેઢી જેવા જ લક્ષણો પિતૃપેઢી જેવા જ સંતતિમાં આ રીતે એક પછી એક પેઢી દર પેઢી આ બધા ઉપયોગી લક્ષણો એમ જ જળવાય છે. એટલે કે અલિંગી પ્રજનનની અંદર સેમ લક્ષણો ઉતરતા હોવાથી પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો છે એ પણ આપણે આના દ્વારા જાળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે? કે ડીએનએની પ્રતિકૃતિ થવી જરૂરી છે. એક સજીવમાંથી બીજો સજીવ બનવો હોય તો એની ડીએનએની પ્રતિકૃતિ એટલે કે એની નકલ થવી જરૂરી જ છે. શા માટે? તો આપણે જોઈએ ડીએનએ પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે. કારણ કે પિતૃની સમગ્ર જનીનિક માહિતી તેમની બાળ પેઢીમાં ડીએનએ દ્વારા વહન પામે છે.
પિતૃ પેઢીના લક્ષણો બાળ પેઢીની અંદર સંતતિ પેઢીમાં ઉતારવા હોય તો ડીએનએની પ્રતિકૃતિ થવી જરૂરી છે. કારણ પિતૃઓના લક્ષણો બધા ડીએનએમાં હોય છે અને આ ડીએનએની પ્રતિકૃતિ થઈ સંતતિમાં ઉતરે તો જ સંતતિની અંદર એ લક્ષણો છે આગળ વધતા હોય છે. અને એટલા માટે ડીએનએની પ્રતિકૃતિ બનાવવી જરૂરી છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે. કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો ડીએનએના બનેલા હોય છે. આ ડીએનએમાં વિવિધ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય એટલે કે પ્રોટીન બનતા હોય છે. આ પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું છે. શરીરની આખી સંરચના બનાવવા માટે, એના લક્ષણો જાળવવા માટે પ્રોટીન ખૂબ જ અગત્યનું છે એમ કહી શકાય. અને એટલા માટે જ ડીએનએની પ્રતિકૃતિ બનવી જરૂરી છે. તો હવે પછી આપણે લિંગી પ્રજનન વિશે આગળના ભાગની અંદર આપણે જોશું. આભાર.